આ ટ્રમ્પ ને આપણું કાળજું મીઠું લાગ્યું છે, કારણ કે ભારત દુનિયાની સૌથી મોટામાં મોટી મુક્ત બજાર છે. હમણાં આપણે રૂની આયાત ઉપરની જકાત માફ કરી દીધી ડિસેમ્બર સુધી. કેમ? આપણી પાસે હજુ 50 લાખ ઘાસડીનો સ્ટોક પડ્યો છે ગયા વર્ષના પાકનો. ચાલુ વર્ષનો પાક હજુ હવે આવવાનો છે. ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થયો છે, વીણી ચાલુ થઈ ગઈ છે, ધડીઓ ફોલાય છે, કાલા ફોલાય છે. તેવે સમયે આ અમેરિકા, ઓસ્ટ્રેલિયા દેશોમાંથી, બ્રાઝિલ, ત્યાંથી કપાસ આવે આપણા દેશમાં, તો મોટા મોટા જે માલેતુજારો છે એ લોકો એ ડમ્પિંગ કરશે, સ્ટોક કરી લેશે, અને આખું વર્ષ કપાસના ખેડૂતના ભાગે લોહીના આંસુએ રોવાનું આવશે. તો ટ્રમ્પને આમાં રસ છે, એને એના ડેરી પ્રોડક્ટ વેચવા છે. હવે મકાઈ વેચવા તરફ એને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કદાચ હવે આવનાર સમયમાં, થોડા સમયમાં મકાઈ ઉપરના નિયંત્રણો પણ કપાસની માફક હટી જાય તો ચિંતાનું કારણ નહીં હોય, આશ્ચર્યનું કારણ નહીં હોય. એટલે અમેરિકાને આપણા બજારમાં રસ છે ભાઈ.